સ્વાગત છે મોતલાલ ભોઈ ચેનલ પર। આઈટીઆઈ એડમિશન ગુજરાત 2025 અગત્યની સૂચના। પ્રવેશના પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર થઈ ગયેલ છે। એટલે જેમણે પણ કે આઈટીઆઈ એડમિશન માટે ઓનલાઈન ફોર્મ ભરેલ હતો અને ત્યારબાદ ચોઇસ ફિલિંગ કરી હતી। ચોઇસ ફિલિંગ એટલે કે ટ્રેડ ચોઇસ, તમે ટ્રેડ પસંદ કર્યા છે, કોઈક આઈટીઆઈ સિલેક્ટ કરી હશે અને એમાં તમે ટ્રેડ પસંદ કર્યા હશે, તો તેમાંથી તમને કોઈ પણ એક મળ્યો હશે। તો એ જાણવા માટે કે કયો મળ્યો છે, તો એ જાણવા માટે તમારે સૌપ્રથમ લોગિન કરવાનું રહેશે। તો રજીસ્ટર ઉમેદવાર લોગિન પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ રજીસ્ટ્રેશન નંબર અહીં એન્ટર કરવાનો રહેશે જે ફોર્મની અંદર હશે તમારો। ત્યારબાદ ડેટ ઓફ બર્થ એન્ટર કરવાનો રહેશે અને અહીં જે કેપ્ચા કોડ આપેલો છે એ અહીં એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ લોગિન પર ક્લિક કરતા જ તમારા પર મોબાઈલ નંબર પર અથવા ઈમેલ આઈડી પર તમારા બંને પર કે એક ઓટીપી જશે, જે એન્ટર કરતા તમારા પાસે એક મેનુ ખુલી જશે। એ મેનુમાં કે પ્રોવિઝનલ એલોટમેન્ટ પ્રીવ્યુ પર ક્લિક કરવાનું રહેશે। તો એમાં તમને જોવા મળશે કે કઈ આઈટીઆઈ ની અંદર કે તમને કયા ટ્રેડની અંદર એડમિશન મળ્યું છે કે પ્રોવિઝનલ એલોટમેન્ટ મળ્યું છે। ત્યારબાદ તમારે કે ડાઉનલોડ કરવાનું છે, તો ડાઉનલોડ એલોટમેન્ટ લેટર પર ક્લિક કરશો એટલે તમારું એલોટમેન્ટ લેટર છે એ ડાઉનલોડ થઈ જશે। ત્યારબાદ એની પ્રિન્ટ કાઢવાની રહેશે। એ ડાઉનલોડ થયા બાદ કે એમાં સૂચનાઓ આપેલી જ હશે કે તેમાં દર્શાવેલ તારીખ અને સમય મુજબ પ્રવેશ મળેલ સંસ્થા ખાતે જરૂરી પ્રમાણપત્રો તથા ફી સાથે રૂબરૂ જઈને પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે। એટલે એ જે પહેલા મળ્યું એ તમને ખ્યાલ આવ્યો કે આમાં મળ્યું છે। ત્યારબાદ તમારે જે કે તમે અપલોડ કરેલા હતા એ ડોક્યુમેન્ટ પ્રમાણે જ તમારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ છે એ અને બીજા ઝેરોક્સ સાથે લઈ જઈ અને તમારે ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું રહેશે। ત્યારબાદ તમારે ફી પણ જમા કરવાની રહેશે। તો એ બે વસ્તુ કે તમારે ડોક્યુમેન્ટ કયા કયા લઈ જવાનું, તો એ પણ હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નાખું છું અને કેટલી ફી લઈ જવાની સાથે તો એ પણ તમારું હું કે ડિસ્ક્રિપ્શનમાં નાખું છું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આટલી ફી રહેશે। તો એ તમારે ખાસ 18 તારીખથી શરૂ થઈ ગઈ છે, તો એની તારીખ છે 18 થી 24 તારીખ સુધી, એટલે 24/7/2025 સુધી તમારે પોતાનું એડમિશન છે એ કન્ફર્મ કરાવવાનું રહેશે। ફક્ત કે જોઈ લીધું કે આમાં મને મળી ગયું છે એનાથી કન્ફર્મ થતું નથી। તમારે રૂબરૂ જઈ આઈટીઆઈમાં રૂબરૂ જઈ અને જે આઈટીઆઈમાં મળ્યું છે તે કે જે તમારું જે ટ્રેડ કે તમારા આઈટીઆઈ અને ટ્રેડ જે છે ત્યાં જ તમારે જવાનું રહેશે। તો ત્યાં જ તમારું એડમિશન છે એ કન્ફર્મ થશે। તો ખાસ મહત્વની સૂચના, જેમનું થઈ ગયું છે એમને ચિંતા કરવાની જરૂર નથી, એમનું કન્ફર્મ થઈ ગયું છે। તો હજુ બીજા પણ મિત્રો બાકી હશે તો એમને પણ ખાસ માહિતી આપે કે નામ આવ્યું છે તો તમારે આઈટીઆઈમાં એડમિશન કન્ફર્મ કરાવવા જવું પડશે। તો એ કન્ફર્મ ખાસ કરી લઈ। કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો। વિડીયો ગમે તો લાઈક કરજો, બીજા મિત્રોને પણ શેર કરજો। વિડીયો જોવા માટે આભાર।